સાઠંબા તાલુકાના બાદરપુરા અને ગાબટને જોડતા વાંઘા પર પુલ ન હોવાને કારણે ગ્રામજનોએ હવે માંગ મૂકી છે કે પુલ નહીં તો વોટ નહીં અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આપ જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને તેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ ચૂંટણી નજીક છે એટલે લોકો પણ પોતાની જે રજૂઆત છે, પોતાની જે સમસ્યા છે, જે માંગો છે તેને લઈને કાર્યક્રમો કરતા હોય છે, તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરતા હોય છે। અને અત્યારે એવું જ સામે આવ્યું છે સાઠંબા તાલુકાના બાદરપુરાથી સાઠંબા અને તેની આગળના લગભગ 8 થી 10 ગામ અને ત્યાંના લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, દરેક વ્યક્તિ કે જેને ગાબટ જવું હોય તો વાંઘા પરથી જવું પડે। હવે ચોમાસાનો સમય આવે એટલે આ વાંઘું ભરાઈ જાય છે, એટલે ચોમાસામાં આ તમામ ગામ લગભગ 8 થી 10 ગામ જે સંપર્ક વિહોણા બને છે। ગાબટ જવું હોય એટલે ખેતી કામ માટે પણ જવું હોય, ખેડૂતોને અહીં રહેતા લોકોને કામકાજ અર્થે પણ જવું હોય તો ગાબટ જવું પડે, વિદ્યાર્થીઓને ભણવા માટે પણ ગાબટ જવું પડે। આ તમામ લોકો આ વાંઘાનો ઉપયોગ કરે છે, પરંતુ ચોમાસામાં વાંઘું ભરાઈ જાય એટલે તમામ લોકો ગાબટ ન જઈ શકે, સંપર્ક વિહોણા થઈ જાય અને 8 થી 10 ગામના લોકોને તેની અસર થાય છે। હવે વાંઘા પર પુલ બનાવવામાં આવે તેવી માંગ અહીંના લોકો કરી રહ્યા છે। જો પુલ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કરી તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। મારું નામ પટેલ રાકેશ કુમાર બાબુભાઈ, ગામ બાદરપુરા। અમે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆતો કરવા છતાં પણ આઝાદીના 75 વર્ષ પછી પણ આ રસ્તાના ઉપર પુલનું એક આ વઘા ઉપર જે આ વઘું છે એના ઉપર પુલની ઘણી વખત માગણીઓ કરી। ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના ડેલિગેટો, જિલ્લા સદસ્યો 75 વર્ષથી અમારી માગણીઓ ચાલુ રહી છે, પણ સરકારે હજુ એક પણ વાર અમારી આ માગણી હોભરી નથી, અમારો અવાજ હોભર્યો નથી। એટલે હવે કંટાળી અને અમે તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરવાનો આખા ગ્રામજનોએ ભેગા મળી નક્કી કર્યું છે। તો અમે કોઈ પણ સંજોગોમાં આ વખત વોટ નાખવા જવાના નથી આખા ગ્રામજનો, અને ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ। કારણ કે આ જે પુલ છે એ અમારા પાછળના 10 ગામ બીજો છે એમના માટે એક મહત્ત્વની વસ્તુ છે। અમારે કે જ્યારે મેડિકલ સુવિધા હોય તો અમારે ગાબટ જવું પડે છે દવાખાને, અમારો ખેતરોએ આ વઘાની પેલી બાજુ છે બાદરપુરાનો, બીજા નંબરમાં છોકરાને ભણવા માટે સ્કૂલે ગાબટ છે તો ત્યાં જવું પડે છે। તો એ બધી ઘણી બધી તકલીફો છે અને ખાલી 1-1.5 ઇંચ વરસાદ આવે છે તો એ અહીંથી પસાર થવાતું નથી ચોમાસામાં, અને 10 દાડા 15 દાડા એક ધાર્યું પાણી ચાલુ રહેશે તો અમારે 10-15 દાડા સુધી ઘણી બધી તકલીફો વેઠવી પડશે। અને એને લઈને અમે હવે કંટાળ્યા છીએ બધા ગ્રામજનો, તો અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાના છીએ આ વખત। અને કોઈ પણ અધિકારી આવશે, કોઈ પણ અધિકારી, તો અમે માનવાના નથી। કોઈ પણ પ્રકારનું આશ્વાસન આલી, કોઈ જાતનું લેખિત આલી તો પણ અમે માનવાના નથી। અને અમારે પુલનું કામ ચાલુ થઈ જાય તો અમે વોટ નાખવા જઈશું ચૂંટણી પહેલાં। આચારસંહિતામાં એ ચાલુ કરાવો સરકાર, અમને મંજૂર છે।